આ દ્રષ્ટાંત નથી, બનેલી હકીકત છે કહું છું, બનેલી હકીકત. દ્વારિકાની અંદર દ્વારકાનાથનું મંદિર હતું ભગવાનનું, અને આજથી લગભગ 100 વર્ષ પહેલાની વાત છે. એક સુરદાસજી હતા. આ સુરદાસજી હતા ને, એ રોજ દ્વારકામાં ભગવાનના દર્શન કરવા જતા. સવારના પોરમાં મંદિરમાં જાય, ભગવાનના દર્શન કરે. અને એ સમયે શ્રાવણ માસ આવ્યો, ગોકુળ અષ્ટમીનો દિવસ આવતો હતો. અને ગોકુળ અષ્ટમી આવતી હોય ત્યારે તો કેટલી બધી ભીડ હોય મંદિરમાં. રોજ સુરદાસનો નિયમ, રોજ જવાનું. શીતળા સાતમના દિવસે દર્શન કરતા હતા, અને અચાનક ધક્કામુક્કી એવી થઈ, પબ્લિક વધારે હતી, ધક્કામુક્કી થઈ, સુરદાસજી પડી ગયા. એના ઉપરથી બધા દોડવા લાગ્યા. સુરદાસજીના મોઢામાંથી લોહી નીકળી ગયું, અને પૂજારી જોઈ ગયો. બધાને કહ્યું કે ભાન તો રાખો, કોઈ માણસને ચકડી નાખ્યો, ખબર નહીં પડતી. પૂજારીને બહુ ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો. અને સુરદાસજી ઉપર ખીજાણું. પૂજારી, મંદિરમાં હેડે આવો છો, તમને ક્યાં ભગવાન દેખાય છે? એક તો આંધળા છો. આ હમણાં મરી ગયા હોત કે કંઈ થયું હોત તો ટ્રસ્ટીઓ મને કેટલું બોલત. હા, પાપ થઈ જાત મંદિરમાં. શું કામ આવો છો? તમને ભગવાન ક્યાં દેખાય છે? સુરદાસજીના આંખમાં આંસુ આવ્યા. ભાઈ એવું ના બોલ, મને ભગવાન દેખાય છે. પૂજારી ખડખડાટ હસવા માંડ્યો. શું કામ ગપ્પા મારો છો? તમને ભગવાન દેખાય છે? હા. પૂજારીએ પરીક્ષા લેવાનું ચાલુ કર્યું. બોલો મહારાજ, તમને ભગવાનના દર્શન થયા? હા. બોલો ભગવાને કેવો શણગાર કર્યો છે? સુરદાસજી હસવા લાગ્યા. आज प्रभु ने पीले कलर का पीतांबर पहना है, दाऊद जी ने नीला पीतांबर पहना है, राधा जी ने लाल साड़ी पहनी है, मोरपींछ का मुकुट है, जरकसी जामा है, हाथ में वेणु है. और भगवान का ये श्रृंगार जो पुजारी ने जो वर्णन किया था ना, वही श्रृंगार था. जो सूरदास जी ने वर्णन किया वही श्रृंगार पुजारी ने किया था. पुजारी विचाરમાં પડ્યો, આ સુરદાસને ખબર કઈ રીતે પડે છે? પછી એના મનમાં થયું કે હશે સુરદાસજી ગયા, કારણ કે મેળવણો વધારે હતો, પબ્લિક વધારે હતી. પણ પૂજારીને રાત્રે ઊંઘ ના આવી. આ સુરદાસ કઈ રીતે વર્ણન કર્યું છે? પછી મનમાં થયું કે કથામાં કદાચ સાંભળ્યું હોય કે કથામાં મહારાજ કે કૃષ્ણ તો પીળું પીતાંબર પહેરે, દાઉદજીને નીલું પીતાંબર હોય, રાધાજી લાલ સાડી પહેરે, અને ગુંજા મારા ભગવાને પહેરી છે. આ બધો શણગારનું વર્ણન, અને એ રીતે જ મેં શણગાર કર્યો હતો, એટલે કદાચ આ સુરદાસ કહેતા હોય. પણ હવે તો મેળો પૂરો થાય પછી વાત. અષ્ટમી ગઈ, નંદ મહોત્સવ થઈ ગયો, અને સુરદાસજી આવ્યા દર્શન કરવા. સુરદાસજી દર્શન કરતા હતા. પણ એ પહેલા જ્યારે સુરદાસજી આવતા પહેલા આ પૂજારીને થયું કે આજે સુરદાસજીની હું પરીક્ષા લઉં. આજે જે કથામાં વર્ણન કર્યું છે ને એ પ્રમાણે શણગાર નહીં કરું. એને શું કર્યું? દાઉદજીને લીલું પીળું પીતાંબર પહેરાયું, કૃષ્ણને લીલું પીતાંબર પહેરાયું, અને રાધાજીને લીલા કલરની સાડી પહેરાવી, શણગાર કર્યો. સુરદાસજી આવીને દર્શન કરતા હતા. પૂજારીએ કહ્યું, બોલો સુરદાસજી, આજે ભગવાને કયો શણગાર કર્યો છે? સુરદાસજી હસવા માંડ્યા. વાહ રે કનૈયા વાહ, आज तो दाऊद जी का पीतांबर आपने पहन लिया और आपका पीतांबर दाऊद जी ने पहन लिया और राधा जी ने नीले कलर की साड़ी पहन ली. पुजारी विचार में पड़े, वहां सुरदास कई रीते खबर पड़ी. रात्रे पाछो विचार करवा लाग्यो, कदाच कोई दर्शन करीने आवतुं होय અને કદાચ કોઈ કહેતું હોય તો. હવે તો કોઈને ખબર ના પડે ને એવી રીતે શણગાર કરું. રાત્રિના 12 વાગ્યા, અને પછી મંદિર બંધ થયું. પૂજારીએ શણગાર ચાલુ કર્યો. હવે તો સુરદાસજીને ખ્યાલ ના આવે ને કોઈ એ રીતે કરું. એને શું કર્યું?
કનૈયાના વસ્ત્ર રાધાજીને પહેરાયા અને રાધાજીની સાડી કનૈયાને પહેરાઈ. સુરદાસજી આયા, દર્શન કર્યા. બોલો સુરદાસજી, આજે કેવો શણગાર છે? સુરदासजी हंसवा लगा, वाह रे नटखट वाह, आज तो राधा जी की साड़ी आपने पहन ली और आपके वस्त्र राधा जी को पहना दिए. तो पुजारी के आ सूरदास जादूगर लागे છે. કદાચ કોઈ હજી બી કહેતું હોય તો, પણ પાકી ખાતરી ક્યારે થાય? તો એને થયું કે હવે તો જ્યાં સુધી સુરદાસ આવે નહીં ને ત્યાં સુધી મંદિર ના ખોલું. સુરદાસજી આવે ને પછી જ મંદિર ખોલવાનું. અને હવે શણગાર કરું તો કોઈને ખ્યાલ ના આવે એ રીતે. રાત્રે શણગાર ના કર્યો. સવારે 3 વાગે ઉઠ્યો પૂજારી, 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં, કોઈને ખબર ના પડે એ રીતે શણગાર કર્યો. શું કર્યું ખબર છે? કનૈયાને વસ્ત્ર જ ના પહેરાયા અને દાઉદજીને રાધાજીને સાડી પહેરાઈ. દાઉદજીને વસ્ત્ર પહેરાય અને રાધાજીને સાડી પહેરાઈ. મંદિર બંધ હતું. દૂરથી સુરદાસજી આવતા હતા. મંદિર ખોલ્યું. સુરદાસજીએ દર્શન કર્યા. ત્યારે કયું પુજારીએ, બોલો સુરदासजी आज कौन सा श्रृंगार है? सुरदासजी हंसवा लगा, वाह रे कन्हैया वाह, ये दुनिया वाले ने, ये कलयुग वाले ने आपके वस्त्र भी ले लिए, आज तो नंगम नंगा, कुछ नहीं पहना. અને પછી તરત પૂજારી સુરદાસજીના ચરણમાં પડી ગયો, સુરદાસજી મને ક્ષમા કરો. આપને ખબર કઈ રીતે પડે છે? ત્યારે સુરદાસજીના આંખમાં આંસુ આવ્યા. કહ્યું કે ભાઈ, હું એને નથી જોતો પણ એ તો મને જુએ છે. મારી આંખ બંધ છે, હું એને નથી જોઈ શકતો, પણ એને મારી અંદરની આંખો તો ખોલી છે, એ મને જોઈ શકે છે. એટલા માટે એટલે સમજી લો કે ભગવાન છે ને એ તમને જુએ છે.